સુરત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક કન્યા શાળા નંબર 286માં ગુરુ પૂર્ણિમા અને અલુણા વ્રતની હર્ષોલ્લાસ સાથે ઉજવણી। અલુણા વ્રત અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે થાળી શણગાર, કેસ ગુંફન અને મિસ ગોરમાં સ્પર્ધાનું આયોજન કરાયું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક કન્યા શાળા નંબર 286માં ભારતીય સંસ્કૃતિના પવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમાની ઉજવણી, પ્રાર્થના, ગુરુવંદના તથા ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવી કરવામાં આવ્યું હતું। શાળાની દીકરીઓએ ગુરુવંદના, ગુરુજનોના કપાળે કુમકુમ તિલક, ચોખા વધાવી તેમજ આરતી ઉતારી કરી હતી। દીકરીઓના પ્રિય એવા અલુણા વ્રત નિમિત્તે શાળામાં દીકરીઓની અંદર રહેલા કલા, કૌશલ્ય અને સર્જનાત્મકતાને બહાર લાવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થિનીઓ પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરીને અવનવી ડિઝાઇન અને સુશોભન વડે અદ્ભુત પૂજા અને આરતીની થાળીઓ શણગારી હતી। બાળાઓએ એકબીજાને પરંપરાગત અને આધુનિક શૈલીમાં સુંદર હેરસ્ટાઇલ કરી પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું। મિસ ગોરમાં સ્પર્ધા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહી હતી। પરંપરાગત ચણિયાચોળી અને સોળ શણગાર સજીને આવેલી દીકરીઓએ મન મોહી લીધા હતા। પોતાની વેશભૂષા, આત્મવિશ્વાસ અને રજૂઆતના આધારે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થિનીને મિસ ગોરમાનો ખિતાબ આપવામાં આવ્યો હતો। શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે આવા આયોજનોથી બાળાઓમાં આપણી ભારતીય સંસ્કૃતિ અને તહેવારો પ્રત્યે પ્રેમ અને આદર વધે છે તથા તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓનો વિકાસ થાય છે। શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ દ્વારા ધોરણ 3 થી 8ના તમામ વિજેતા બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન નોડલ શિક્ષક વિપિક્ષાબેન પટેલ તથા ભાવિનીબેન હળપતિએ કર્યું હતું, જ્યારે સંચાલન રીટાબેન પારનેરિયાએ કર્યું હતું। શાળાના તમામ શિક્ષકગણના સહયોગથી સમગ્ર કાર્યક્રમની ઉજવણી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી।